નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોશિયલ સાયન્સ અને પ્રકરણ 2 અને પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. અગાઉના પાઠમાં આપણે પહેલા પાઠ વિશે ચર્ચા કરી, જેમાં આપણો વારસો. હવે વારસો એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ભાઈ આપણા પૂર્વજો તરફથી આપણને જીવનમાં જે કંઈ પણ અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ તેને આપણે વારસો કહીએ છીએ. હવેના પ્રકરણોમાં આપણે એ જોવાનું છે કે ભાઈ આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં શું શું પ્રાપ્ત થયું છે, આપણને આપણા પૂર્વજો તરફથી કઈ કઈ કળાઓ પ્રાપ્ત થઈ છે. તો તેના ભાગરૂપે આજે આપણે પરંપરાઓ એટલે કે પરંપરાથી ચાલી આવેલી કળાઓ વિશે, જેમાં હસ્તકલા અને લલિત કલાઓ વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી જે પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક પ્રકારની વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે પણ ઓળખીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. અગાઉ આપણે દરેક વારસાની વ્યાખ્યા આપણે શીખી ગયા છે. આપણે જોયું કે ભાઈ ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે, ભારતનો આ સાંસ્કૃતિક વારસો ઘણો અમૂલ્ય છે, ઘણો સમૃદ્ધ છે. હવે આ વારસામાં વાત કરવામાં આવે તો લગભગ આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચાઓ કરી. આ ઉપરાંત ભૌતિક વારસો અને જૈવિક વારસા વિશે પણ ચર્ચા કરી. છતાં ભૌતિક વારસો કોને કહેવામાં આવે અને જૈવિક વારસો કોને કહેવામાં આવે એના વિશે ફરીથી થોડી સંક્ષેપમાં ચર્ચા કરીએ. જૈવિક વારસો કોને કહેવાય કે બાળકનો જન્મ થવાની સાથે જ એને માતા પિતા તરફથી જે કોઈ પણ શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય તો તેવા વારસાને જૈવિક વારસો કહેવાય. ફરીથી બાળકને જન્મ થવાની સાથે માતા પિતા તરફથી એને જે શારીરિક માનસિક લક્ષણો પ્રાપ્ત થાય એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણને આપણા બાપ દાદાને કેટલીક વખત કેટલાક પ્રકારના રોગ હોય, દાખલા તરીકે ડાયાબિટીસ, કેટલાક વ્યક્તિઓને કોઢની બીમારી હોય, તો આ એક જૈવિક વારસો છે જે આવનાર પેઢીઓમાં પણ માતા પિતા તરફથી પોતાના બાળકોની અંદર આ રોગ ઉતરે. એટલે આવા પ્રકારના વારસાને આપણે જૈવિક. કેટલીક વખત આપણે કહીએ કે કોઈના માતા પિતા ખૂબ સારું ગાતા હોય, ખૂબ સારું વગાડતા હોય, તો એમના આવનાર બાળકને પણ આવા પ્રકારનો વારસો મળે કે એમના બાળકો પણ સારું ગાય, સારું વગાડી શકાય. તો આ એક જૈવિક વારસો છે. સારું વગાડી શકાય, સારું ગાઈ શકાય, તો આ એક જૈવિક વારસો છે. બીજી વાત કરવામાં આવે તો કે ભાઈ ભૌતિક વારસો કોને કહેવાય તો કે ભાઈ માતા પિતા તરફથી કાં તો બાપ દાદાઓ તરફથી આપણને જે કંઈ પણ મિલકત પ્રાપ્ત થાય, જે કંઈ પણ સંપત્તિ પ્રાપ્ત થાય, તો આવા પ્રકારના વારસાને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. ફરીથી એક વખત ધ્યાનથી સાંભળો. માતા પિતા તરફથી કાં તો બાપ દાદા તરફથી આપણને
જે કંઈ પણ મિલકત, જે કંઈ પણ સંપત્તિ, જે કંઈ પણ સોનું, ચાંદી, દાગીનો જે કંઈ પણ પ્રાપ્ત થાય, તો આ પ્રકારના વારસાને આપણે ભૌતિક વારસો કહીએ. અને સાંસ્કૃતિક વારસા વિશે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો, આપણે ચર્ચા કરી કે મનુષ્યએ પોતાની બુદ્ધિ, પોતાની આવડત, પોતાની કલા, પોતાના કૌશલ્ય દ્વારા જે કંઈ પણ સર્જન કર્યું, જે કંઈ પણ નિર્માણ કર્યું, તો તેવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. હવે એવું કે આ સાંસ્કૃતિક વારસામાં બીજું કઈ બાબતોનો સમાવેશ કર્યો? તો અહીંયા પૂછ કે ભાઈ આપણા સમાજ જીવનમાં આપણા પૂર્વજો તરફથી જે પરંપરાઓની શરૂઆત થઈ, રૂઢિઓ છે, રીત રિવાજો છે, અનેક પ્રકારની જીવનશૈલી છે, તો આનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસા તરીકે કરવામાં આવેલો છે. બીજી વાત અહીં કે ભાઈ શિક્ષણ છે, ખેતી છે, વેપાર છે, રોજિંદા જીવન માટેના જે આપણા નીતિ નિયમો છે, આપણા ઉત્સવો છે, આપણા મનોરંજનો છે, તો આ તમામ પ્રકારની બાબતોનો સમાવેશ પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વારસાની અંદર ભૌતિક વારસા વિશે ચર્ચા કરી, જૈવિક વારસા વિશે ચર્ચા કરી, સાંસ્કૃતિક વારસા તરીકે ચર્ચા કરી. સાંસ્કૃતિક વારસામાં બીજા કયા કયા વારસાનો સમાવેશ થયો, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી. આગળ, ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. આપણે અગાઉ પણ કીધું કે ભાઈ આપણો વારસો અમૂલ્ય વારસો છે. આપણો આ વારસો આપણને આપણા બાપ દાદાઓ તરફથી મળેલો છે, આપણા પૂર્વજો તરફથી મળેલો છે. એમણે આપણને આપેલી જે પરંપરાઓ છે, સામાજિક જે મૂલ્યો છે, રીત રિવાજો છે, પરિવારની જે વ્યવસ્થા છે, આ વ્યવસ્થા વર્તમાન સમયમાં પણ આપણા દ્વારા જળવાઈ રહે એની માટે તેનું જતન અને તેનું સંરક્ષણ કરવું આપણા સૌની પવિત્ર ફરજ છે. બીજી વસ્તુ, પ્રાચીન ભારતની 64 કલાઓમાં જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય છે. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો. તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા પ્રાચીન જે ગ્રંથો છે, આ પ્રાચીન ગ્રંથોની અંદર ઘણી બધી કલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. એમાં લગભગ તમે જોવા જાઓ તો ભારત એક તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન દેશ છે. ભારતની અંદર જે કંઈ પણ શાસ્ત્રોનું સર્જન થયું, ગ્રંથોનું સર્જન થયું, આ તમામ પ્રકારના ગ્રંથોની અંદર કલાઓનો ઉલ્લેખ છે. આ કલાઓમાં લગભગ તમે જોવા જાઓ તો કે ભાઈ આ કલાઓમાં ખાસ કરીને આપણા ભારતમાં લગભગ કુલ 64 જેટલી કલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ 64 કલાઓ તો ખરી, પણ આ 64 કલાઓમાં પણ કેટલીક વિશિષ્ટ પ્રકારની કલાઓ છે, જેમાં કે ભાઈ હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્રકલા, સંગીત કલા, નાટ્ય કલા, નૃત્ય કલા. આ 64 કલાઓમાં પણ આ જે કલાઓનો ઉલ્લેખ છે, કલાઓ ભારતની વિશિષ્ટ પ્રકારની કલા છે. કેવા પ્રકારની કલા છે? વિશિષ્ટ પ્રકારની. સાથે સાથે આપણી પ્રાચીન મુદ્રા એટલે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે પ્રાચીન સમયમાં જે ચલણી સિક્કા આવતા હતા, એ ચલણી સિક્કાઓ પણ એક આગવું મૂલ્ય ધરાવતા હતા, એક આગવું મહત્વ ધરાવતા હતા. અગાઉ વાત કરવામાં આવે તો આજે ભારતમાં જે કોઈ પણ વિદેશીઓ આવ્યા, એ તમામ પ્રકારના વિદેશીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આવેલા હતા. એટલે ભારતમાં આવવાનું એકમાત્ર તેમનું કારણ શું હતું? કે ભારત ઘણો બધો સમૃદ્ધ દેશ છે,
જો ભારત જેવા દેશમાં વેપાર કરવામાં આવે, ભારત સાથે જો સારા સંબંધો રાખવામાં આવે તો એમના દેશ પણ સમૃદ્ધ બની શકે તેવું હતું. એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આ વિદેશી પ્રજા ભારતમાં આવી. આજે વિશ્વમાં તમે જોવા જાઓ કે આજે સમગ્ર વિશ્વએ 21મી જૂનનો દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાયો છે. એ સમગ્ર ભારત માટે એક ગૌરવની બાબત છે. યોગ એ ભારત સાથે જોડાયેલો છે, એક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, અને આ યોગ વિશ્વને ભારતે ભેટ આપેલી છે. અને આજે વિશ્વના તમામ લોકોએ ભારતના આ યોગનો સ્વીકાર કરેલો છે. પરિણામ સંજોગોમાં 21મી જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે દરેક ભારતીય માટે એક ગૌરવની બાબત કહેવામાં આવે છે, એક ગૌરવ સમાન વસ્તુ છે. હવે આપણે વાત કરીએ તો કે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે આપણે પરિચય મેળવીશું. તો સૌથી પહેલો ટોપિક છે ભારતીય કસબીઓની કરામત. કસબી શબ્દ વાપરવામાં આવ્યો છે. કસબી એટલે શું? તો કે કસબી એટલે એક પ્રકારના કારીગરો કે જેમની અંદર પોતાની કલાની એક ચોક્કસ પ્રકારની આવડત હોય, એક ચોક્કસ પ્રકારની એમની અંદર એક હુનર હોય, જેને આપણે ટેલેન્ટ કહીએ ઇંગ્લિશમાં. એની માટે કયો શબ્દ વપરાય છે? ટેલેન્ટ. તો આજે આપણે જોઈએ તો કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ ઘણો સમૃદ્ધ છે, પણ તેને સમૃદ્ધ બનાવનાર કોણ? તો આ પ્રકારના કસબીઓ, ભારતના આ પ્રકારના કારીગરો કે જેણે પોતાની અંદર રહેલી જે હુનર છે, જે કળા છે, એની અંદર રહેલી જે આવડત છે, એનું પોતાની જે સ્કિલ છે કે જેના કારણે એણે ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. જો કદાચ આ કારીગરો પાસે આ પ્રકારની આવડત ન હોત, એમનું પોતાનું કોઈ પણ પ્રકારનું ચોક્કસ કૌશલ્ય ન હોત, તો કદાચ ભારતનો આ સાંસ્કૃતિક વારસો આટલો સમૃદ્ધ બન્યો ન હોત. બીજી વાત કે ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કામગીરી એ ભારતની એક આગવી ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રકારની કલા વિશે હું ચર્ચા કરી કે ભરત ગૂંથણ. તો ભરત ગૂંથણનો પણ ટોપિક આવશે. એમાં ભરત ગૂંથણ કોને કહેવામાં આવે છે એના વિશે વાત કરીશું. કાષ્ઠકલા એટલે કે લાકડામાં ઉપર કરવામાં આવતી જે કળા એને કાષ્ઠકલા કહેવામાં આવે. માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, આ દરેકના 1 by 1 ટોપિક આવશે. એટલે આ કલા કે કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે માટીકામ કલા. ઘણી વખત પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે ભારતની એક પ્રાચીન કલા તરીકે માટીકલાનો પરિચય આપો. તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કોલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય છે. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માટીકામ તો કે ભાઈ માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. કેમ આવું કહેવામાં આવ્યું? તો ધ્યાનથી સાંભળજો. આપણી જે સંસ્કૃતિ છે એ આપણી સંસ્કૃતિ નદી કિનારે વિકસી. કઈ બે નદી? સિંધુ અને રાવી.
પરિણામ સંજોગોમાં નદી કિનારે વસતો માનવ એને સૌથી પહેલા એ જ નદીની માટીમાંથી એને પોતાના જરૂરિયાત પૂરતા વાસણો બનાવ્યા. બીજી વસ્તુ હું તમને કહું, બાળકનો જન્મ થાય એટલે બાળકનું બાળપણ માટીમાં વ્યતીત થાય, માટીમાં જ રમતો હોય, માટી ખાતો હોય, અને એ બાળક જ્યારે મોટો થાય અને કદાચ એનું મૃત્યુ થાય તો એના શરીરના જે પંચ તત્વો છે એ પંચ તત્વો છે ને માટીમાં જ વિલીન થતા હોય છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આપણું બાળપણ પણ માટીમાં જ વીતેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારનું જે બાળકોનું બાળપણ છે, બાળપણ મોબાઈલ, લેપટોપ જેવા મનોરંજનના સાધનોએ છીનવી લીધું છે. બાળક જે માટીમાં રમતું જોવા મળે છે એ બાળક આજે માટીમાં રમતું જોવા મળતું નથી. કારણ કે બાળક નાનું જ હોય એટલે નાનપણથી જ બાળકના હાથમાં મોબાઈલ આવી જતો હોય છે. પરિણામ સંજોગોમાં આજે માટી સાથેનો એનો જે ન્યાતો છે એ દિવસે દિવસે લુપ્ત થઈ ગયો છે, ઓછો થતો જાય છે. હવે આગળ શું કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. મેં ના કીધું કે બાળકનો જન્મ થાય એટલે એનું બાળપણ માટી સાથે વીતે, મૃત્યુ પછી પણ એનું શરીરના તત્વો માટીમાં વિલીન થાય છે. બીજી વસ્તુ, આજનો વર્તમાન સમયનો માનવી ગમે તેટલી આધુનિક ટેકનોલોજી વાપરતો હોય, ગમે તેટલું આધુનિક જીવન જીવતો હોય, તો પણ આજે મોટા ભાગના લોકોના ઘરોના તમે પનિયારા પર તમે જોશો તો એને માટીનું માટલું તો જોવા મળશે જ. ભલે આજે આપણા ઘરની અંદર કાચના વાસણો હોય, સ્ટીલના વાસણો હોય, તાંબા પિત્તળના વાસણનો જમાનો તો જતો જ ગયો, પણ આજે પણ માટી સાથે આજે પણ માણસનો સંબંધ જોડાયેલો છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ પ્રકારની ધાતુની શોધ નથી થઈ, તો તેવા સંજોગોમાં તે સમયના લોકો માટીમાંથી જ મોટા ભાગના વાસણો બનાવતા હતા. માટીમાંથી બનાવેલી સામગ્રીનો પોતે ઉપયોગ કરતા હતા. જેવા કે કયા મેં લખેલું છે. એક તો રમકડા, જે આજે પણ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલા, ઘડા માટીના, કોલડી જે આજે નાના માટીના કુલડી કે જેમાં આપણે ચા લોકોને આપવામાં આવે છે એને કુલડી કહેવાય. સાથે સાથે મોટા માટલા જેને હાંડલા કહેવામાં આવે. પ્રાચીન સમયના લોકોને આજે પણ વર્તમાન સમયની અંદર આજે પણ ગામડાના લોકો મોટા ભાગે માટીથી બનાવેલા ચૂલાનો ઉપયોગ કરે છે, જેમાં ખાસ કરીને આજે પણ ગ્રામ્ય જીવનમાં આજે પણ જમવાનું બનાવવું, પાણી તપાવવું આજે પણ મોટા ભાગે આ માટીના ચૂલા પરથી થાય. તે સમયે અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ, આજે જેમ આપણે વિવિધ પ્રકારના ધાતુના પીપળાઓ વાપરીએ છીએ, પ્રાચીન સમયની અંદર તે સમયના વ્યક્તિઓ અનાજનો સંગ્રહ કરવા માટે ખાસ કરીને માટીમાંથી બનાવેલી કોઠીઓ બનાવતા હતા. આમ તમે જોવા જાઓ કે એ સમયે ઘરોની દિવાલને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. આજે પણ અને પ્રાચીન સમયમાં પણ મોટા ભાગે જે કાચી માટીના જે મકાનો હોય એમાં માટી અને છાણનું લીપણ દ્વારા ઘરની દિવાલોને લીપવામાં આવતું હતું. આજે પણ ભારતના એવા કેટલાક ગામડાઓ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આજે પણ આવા માટીના મકાનો તમને જોવા મળે છે. એટલે આજે પણ માટીનો મનુષ્ય ઉપયોગ કરતો જ રહ્યો છે. બીજી વસ્તુ, પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીમાં રહેતા. આ ઉપરાંત લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો પણ મળી આવ્યા છે. આજે પણ તમે જોવા જાઓ કે આપણા જે સાંસ્કૃતિક નગરો જે ખોદકામ દરમિયાન જે મળી આવ્યા છે એમાં એ નામ આપવામાં આવ્યા છે. એક તો પહેલું અમદાવાદથી 90 કિલોમીટર દૂર લોથલ આપણા ગુજરાતમાં આવ્યું. મોહેન્જો-દડો, હડપ્પા આ બંને નગરના નામ છે. હડપ્પા પણ એક નગરનું નામ છે. ત્યાંથી આ સંસ્કૃતિ મળી આવી એટલે તેને હડપ્પાની સંસ્કૃતિ કહેવામાં આવી. તો આજે પણ આ સંસ્કૃતિમાંથી તમે જોવા જાઓ ખોદકામ દરમિયાન ત્યાંથી શું મળી આવ્યું?
તો કે માટીના લાલ રંગના વાસણો, લાલ રંગના પવાલા, બરણી, રકાબી જેવા વાસણો આ સંસ્કૃતિમાંથી મળી આવ્યા. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. વિકલ્પમાં યાદ રાખજો, કાં તો 1 માર્ક્સના પ્રશ્નમાં યાદ રાખજો કે કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે. મોટા ભાગના માટીના વાસણો શામાંથી બનાવવામાં આવતો હતો? તો કે મોટા ભાગના માટીના વાસણો કુંભાર આની પર બનાવતો હતો, તો કે માટીના ચાકડા પર બનાવતો હતો. એટલે માટીના ચાકડા ઉપર વાસણ બનાવવા માટેનું તે યંત્ર હતું. એટલે કે કુંભારનો ચાકડો માટીકામ માટેનું ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણો પડેલો ઘડો જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે નવરાત્રીનો જેવા તહેવારનો ઉલ્લેખ કર્યો કે ભાઈ નવરાત્રી જેવા તહેવારની અંદર કુંભાર દ્વારા માટીનો ઘડો બનાવવામાં આવે છે, પણ એ ઘડો કેવો હોય છે? કાણાવાળો, અને એની અંદર દીવો સળગાવવામાં આવે છે, એટલે એને નામ આપવામાં આવ્યું ગરબો. એવી રીતે દિવાળીના દિવસની વાત કરવામાં આવે તો દિવાળીના તહેવાર નિમિત્તે પણ આપણે આપણા ઘરની પાસે તમે જોવા જાઓ માટીમાંથી બનાવવામાં આવેલા દીવાઓ આપણે ઘરમાં આપણા ઘર પાસે સળગાવીએ છીએ, રોશની કરીએ છીએ. તો આજે પણ માટીમાંથી ભરપૂર પ્રમાણમાં નહીં પણ આજે પણ વધતે ઓછે અંશે આપણે માટીનો ઉપયોગ માનવ કરતો જ રહેશે. સાથે સાથે કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. ધ્યાનથી સાંભળજો કે ભાઈ ટેરાકોટા કોને કહેવામાં આવે? તો કે ભાઈ કાચી માટી હોય એ કાચી માટીને પકવવામાં આવે અને એ પકવેલી માટીમાંથી જે કંઈ પણ વાસણો બનાવવામાં આવે એવા વાસણોને શું કહેવામાં આવે છે? ટેરાકોટા કહેવામાં આવે છે. તમને કેટલીક વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ટેરાકોટા કોને કહેવામાં આવે છે? તો કે કાચી માટીને પકવવામાં આવે અને એ પકવેલી માટીમાંથી જે કંઈ પણ વાસણો બનાવવામાં આવે એ વાસણોને ટેરાકોટા કહેવામાં આવે છે. અને આ પ્રકારના વાસણના ઉત્પાદન કરવામાં ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા, ગુજરાતના લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ દક્ષિણ ભારતની અંદર એક તો નાગાર્જુનકોંડા, આપણા ગુજરાતમાં લાંગણજ મહેસાણા જિલ્લામાં આજે પણ ખોદકામ દરમિયાન જે માટીના અવશેષો મળી આવ્યા એના પરથી કહી શકાય છે કે આ જે માટીના વાસણો મળી આવ્યા છે એ ટેરાકોટા પ્રકારના વાસણો છે, એટલે કે પકવેલી માટીમાંથી બનાવવામાં આવેલા વાસણો છે, જે અવશેષો પરથી આપણે સાબિત થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માટીકલા વિશે આપણે ચર્ચા કરી. માટીકલા જે ખાસ કરીને મનુષ્ય જીવન સાથે, માનવ જીવન સાથે ઘણો પ્રાચીન સંબંધ છે. વર્તમાન સમયનો માનવી ગમે તેટલો આધુનિક યુગમાં કેમ જીવતો ના હોય, ગમે તેટલી આધુનિક વસ્તુ કેમ ન વાપરતો હોય, છતાં માટી સાથેનો તેનો સંબંધ અતૂટ છે અને અતૂટ રહેવાનો છે. આવનાર નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ભારતની વણાટ કલામાં આપણે ખાસ કરીને હાથ વણાટ, ભરત ગૂંથણ કલા વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.